શું નામ તમારું? રત્નાભાઈ રાઘવાણી. રત્નાભાઈ, શું કહેશો? તમારા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં કૃત્રિમ કૃત્ય કર્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે કાંઈ કહેવું? ના સાહેબ, આ કેસમાં હું કંઈ જાણતો નથી. શું લાગે છે કિશનભાઈ છે તે અને તમારું નામ લખવામાં આવ્યું છે, આ બાબતે કઈ તમારું? મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કંઈ આમાં જાણતો નથી. હું આમાં કંઈ સામેલ નથી. તમે અહીંયા નોકરી કરો છો? હું આમ તો 1992 થી ત્યાંથી નોકરી કરું છું. તમને ખ્યાલ છે કે રૂમમાં વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જતા હતા અલગ અલગ, આ બાબતે કોઈ ના, એ બાબતે કંઈ ખ્યાલ નથી ને કોઈ ચર્ચા નથી ને કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી આવી. તમને ખ્યાલ ક્યારે આવ્યો આ બાબતે? તો આજે પોલીસ છે એ કિશનભાઈને છે એ કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા, એટલે ખબર પડી. કીધું ભાઈ આ શું થયું, શું કામ લઈ જાય છે? એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ છે એની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ, કે શેના બાબતે લઈ ગયા. તો ત્યાં જઈને એના વાલી જે હતા એને છે એ વાત કરતા એને છે એવું કીધું કે આ વિદ્યાર્થીને છે એ હેરાન પરેશાન છે એ કરે છે. આવી બાબત અમને જસદણથી જાણવા મળી. પોલીસમાં કઈ પૂછપરછ તમારી કઈ કરી? ના, પોલીસમાં કંઈ મારે પૂછપરછ કરી નથી. શું તમે એફઆઈઆરમાં નોંધાવ્યું છે? શું એફઆઈઆરમાં જીવનશાળા આંબાડી સંસ્થા છે, જેમાં 5 થી 6 છોકરાને અલગ સુવરાવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે. રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવે. 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે. એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે. પાન માવા ન ખાય તો મારે. એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી. 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી અને ગૃહપતિ. અને આ સિવાય આચાર્યને જાણ કરતા આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવવાનું તો લઈ જાઓ. એફઆઈઆરમાં તમે નોંધાયો, તમારી શું અપેક્ષા? હવે એમાં યોગ્ય તપાસ થાય, સાહેબ જોશે.